ગુજરાત રાજ્યની અંદર આજે મોડી સાંજે અને અડધી રાત્રિ દરમિયાન રીતસરના ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા જોવા મળવાના છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું વાવાઝોડું ગુજરાત રાજ્યના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવી રીતે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે વાવાઝોડું ભોપાલના ક્ષેત્ર અને નાસિકના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરી રહેલું જોવા મળી રહ્યું છે. આગામી થોડી જ ક્ષણોની અંદર, થોડીક જ કલાકોની અંદર આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મેઘ તાંડવ વરસાવતું હોય તેમ ખાસ કરીને તમે જોઈ શકો છો, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં અત્યંત ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસાવતું આ નવું વાવાઝોડું જોવા મળવાનું છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર સક્રિય બનતા આ નવા વાવાઝોડાના સ્ટ્રફ લાઇનના ભયંકર અસરોને લઈને આવનારી 3 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર 20 ઇંચથી લઈને 25 ઇંચ સુધીના અત્યંત ભયંકર વરસાદની સૌથી મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, હાલ વાવાઝોડું આવી રીતે આ તમામ વિસ્તારોમાંથી પોતાનો મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો વધારી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી ભેજવાળા પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. આમ હાલ અત્યારે 2 સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. એક સિસ્ટમ જે અત્યારે ડીપ ડિપ્રેશનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરી રહી છે, તો બીજી સિસ્ટમ અરબી સમુદ્રના વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મની અંદર અત્યારે સક્રિય બનતી હોય તેમ તમે જોઈ શકો છો. આ તમામ વિસ્તારોની અંદર આ બીજા નંબરની સિસ્ટમ પણ સક્રિય થતી જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમોની અસરને લઈને હવે પછી વરસાદીય સિસ્ટમના ઘેરાવા પોતાની તીવ્ર અસરો દર્શાવતા હોય તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર એકાએક તોફાની જોર વધવાની શરૂઆત ગુજરાત ઉપર જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, આવી રીતે આ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળે તેવી સૌથી ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો, સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને અત્યારે દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરના વિસ્તારથી મહુવાનો વિસ્તાર, અલંગના ક્ષેત્રથી ગીર સોમનાથના વિસ્તારમાં, બોટાદના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી જામનગરના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે મોડી સાંજ સુધીની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતનો ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. આમ ધીમે ધીમે મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારમાંથી સિસ્ટમ હવેથી ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી જોવા મળવાની છે. આજે મોડી રાત્રિ સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારમાં મેઘરાજાનું સૌથી ભયંકર અને રૌદ્ર સ્વરૂપ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાનું છે. આપણે અલગ અલગ વરસાદીય મોડેલોની અંદર માહિતીઓ મેળવીએ તો તમે જોઈ શકો છો, હવે પછી આ તમામ વિસ્તારની અંદર આવી રીતનો સિસ્ટમનો સાયક્લોનિક સર્ક્યુલેશનનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. અને હવે પછી આ સિસ્ટમ આજે રાત્રિ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરતી જોવા મળવાની છે, જેમાં સૌથી ભયંકર ને ખુખાર અસર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારો ઉપર જોવા મળી શકે છે. સિસ્ટમની વધી રહેલી ભયંકર અસરોને લઈને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અત્યંત ખુખારથી ભયંકર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.
જેમ જેમ સિસ્ટમ અત્યંત ભારેથી લઈને ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકશે તેમ ગુજરાતની અંદર આજે મોડી સાંજથી લઈને રાત્રિ દરમિયાન અને આગામી 1 તારીખ દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાનું હજી પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સરકાર પણ સક્રિય થઈ ગઈ હોય તેમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર લોકોના બચાવ કાર્યરત માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને હાલ ગુજરાતમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના અત્યંત જળબંબાકાર વરસાદની સૌથી મોટી ચેતવણી હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જો આપણે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર માહિતી મેળવીએ કે કયા મોડલોની અંદર હાલ સિસ્ટમનું કેવું જોર જોવા મળી રહ્યું છે, કેવા જોરના પગલે ગુજરાતના કયા જિલ્લાની અંદર હવે પછીની કલાકમાં કેવો વરસાદ જોવા મળશે, તો આપણે અલગ વિંડીના માધ્યમ થકી હવે પછી માહિતી મેળવી કે સિસ્ટમ હાલ પછી કયા વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદ અત્યારે છોતરા કાઢી રહેલો જોવા મળી રહ્યો છે. સૌથી પ્રભાવિત વિસ્તારોની આપણે માહિતીઓ મેળવીએ તો દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓની અંદર પાછલા 3 કલાકથી વરસાદ ચોતરા કાઢતો હોય, ભૂક્કા બોલાવતો હોય અને મેઘ તાંડવ દર્શાવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ વિસ્તારની અંદર 7 ઇંચ કરતા પણ વધારે વરસાદ પાછલા 3 કલાકથી લઈને 25 ઇંચ સુધીનો વરસાદ સુરતના વિસ્તારોની અંદર, તેના આજુબાજુના વિસ્તાર એટલે કે વલસાડના વિસ્તાર, નવસારીના વિસ્તાર, ડાંગ તાપીના ક્ષેત્રથી લઈને ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં 25 ઇંચ કરતા પણ ભયંકર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. જેમ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે તેમ હવે પછી આમોદના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં, રાજપીપળાના તમામ વિસ્તારોથી લઈને આગામી કલાકમાં સુરતનો વિસ્તાર, વ્યારાના એક વિસ્તારમાં, આહવાના પંથકથી વલસાડના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મુશળધાર વરસાદની શરૂઆત થતી હોય તેમ બિલીમોરા, વનસાડા, નવસારી, બારડોલી અને વ્યારાના વિસ્તારમાં ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ સાથે આભ ફાટતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદના ખતરાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઘરની બહાર નીકળતા પહેલા થઈ જજો તૈયાર. આજની રાત્રિ દરમિયાન ભાવનગરના તમામ ક્ષેત્રમાં, અલંગના વિસ્તારથી મહુવાના વિસ્તારમાં, ઉનાના તટીય વિસ્તારોની અંદર આભ ફાટતું હોય તેમ ભાવનગરના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથના જિલ્લાની અંદર ફરી એકવાર વરસાદનું રૌદ્રથી લઈને અતિ ભયંકર સ્વરૂપ વધતું હોય તેમ ગુજરાતમાં વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર પણ મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ આવનારી 3 કલાકમાં હવે પછી અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ખુખાર વરસાદને લઈને સક્રિય બનતા સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ જાણી લેજો, લુણાવાડાનો ક્ષેત્ર, ગોધરાનો વિસ્તાર, દાહોદ, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર મુશળધાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. કપડવંજના વિસ્તારથી વડોદરા, બોરેલીના ક્ષેત્રથી અત્યારે દાહોદના વિસ્તારોની અંદર વાદળો ફાટતા હોય તેમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની તોફાની અસરોને લઈને 8 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદની મોટી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તાર, જેમાં અહેમદાબાદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર અને નડિયાદના વિસ્તારોમાં તોફાની વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર
બપોર પછી તોફાની વરસાદની શરૂઆત થઈ રહેલી જોવા મળી રહી છે. રાધનપુરનો ક્ષેત્ર, મહેસાણાનો વિસ્તાર, હિંમતનગરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા, પાલનપુર ને વાવથરાદના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન હજી પણ મેઘરાજા બારે મેઘ ખાંગા કરે તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ એકાએક તોફાની વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ વિસ્તારમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી સળિયા, જામનગરના વિસ્તારથી ભાનવડના વિસ્તારમાં, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, મોરબીના તમામ ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદે પોતાની તીવ્રતા દર્શાવવાની શરૂઆત કરેલી જોવા મળી રહી છે. તો કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ધીમે ધીમે દબાણ વધતું હોય તેમ રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, નલિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારોની અંદર આમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાંથી પસાર થતા વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવાની અસરને લઈને આજે સાંજે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજા તૂટી પડતા હોય તેમ ગુજરાતની અંદર 25 ઇંચ કરતા પણ ભયંકર વરસાદની સૌથી મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જો આપણે સેટેલાઇટ વ્યૂની મદદથી માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, આ સેટેલાઇટ વ્યૂની અંદર દર્શાવવામાં આવ્યું છે કે હાલ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અલંગ, મહુવા, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, આમોદ, રાજપીપળાના વિસ્તારની અંદર વહેલી સવારથી જ અત્યંત ભયંકર વરસાદ વરસી રહ્યો છે. મહુવા, અમરેલી, ઉના, વેરાવળ, જૂનાગઢના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. અહેમદાબાદના જિલ્લાથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તાર અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમ ફરી વળી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં આજે મોડી રાત્રિ સુધીની અંદર અત્યંત તોફાની વરસાદનું સૌથી ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જે સાંજે ને રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસવાનો છે, જેની ગુજરાતના નકશાઓ ઉપરથી જે તાજી, લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેમાં જિલ્લાઓ પ્રમાણે માહિતીઓ મેળવશું કે હવે પછીની કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદનું કેવું જોર જોવા મળી રહ્યું છે. આવનારી કલાકોની અંદર વરસાદના એલર્ટને જોતા ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર મુશળધારથી લઈને અત્યંત ભયંકરથી લઈને ખુખાર અને ગુજરાતમાં જળમગ્ન એટલે કે ઘોડાપૂર આવે તેવા અત્યંત ભારે વરસાદને લઈને કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, તો ખાસ જાણી લેજો. ગુજરાત રાજ્યની અંદર આજે મોડી સાંજ અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં કડાકા ભડાકાની સાથે મુશળધાર વરસાદ ગુજરાતમાં તૂટી પડતો જોવા મળવાનો છે. આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ભાવનગરના ક્ષેત્રથી લઈને બોટાદના તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો રેડ એલર્ટ વાળા આ તમામે તમામ વિસ્તારોની અંદર 7 ઇંચથી લઈને 25 ઇંચ કરતા પણ વધુ અને ભયંકર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. આજની રાત્રિ દરમિયાન વીજળીનું જોર વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં તોફાની પવનોની લહેરો ગુજરાતમાં પોતાની અસરો દર્શાવશે. આંધી, તુફાન, વંટોળ સાથે નર્મદાના જિલ્લામાં, સુરતના તમામ વિસ્તારોમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના પંથકો ઉપર, સુરતના વિસ્તારોથી નવસારીના તમામ ક્ષેત્રમાં, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદનું સૌથી ભયંકર જોર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. ફક્ત એટલું જ નહીં, છોટા ઉદયપુરનો ક્ષેત્ર, વડોદરાનો વિસ્તાર, આણંદના જિલ્લાથી અહેમદાબાદના વિસ્તારોની અંદર, આ તમામે તમામ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન વરસાદના ખતરાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. છોટા ઉદયપુર, વડોદરા, આણંદ, અહેમદાબાદ, બોટાદ, ભાવનગર
ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર વરસાદના ખતરાને લઈને આ તમામ વિસ્તારોમાં શાળા કોલેજો બંધ કરવામાં આવી છે અને આ તમામ વિસ્તારોની અંદર રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા હોય તેવા ભયંકર દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, અમરેલીના જિલ્લામાં, રાજકોટના જિલ્લામાં, સુરેન્દ્રનગરના જિલ્લામાં, ગાંધીનગરના વિસ્તારથી ખેડા, પંચમહાલના વિસ્તારથી દાહોદના સરહદીય વિસ્તારોની અંદર પણ આ તમામ વિસ્તારોમાં વરસાદના જોરને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મોરબી, જામનગર, દ્વારકાનો ક્ષેત્ર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદનું એકાએક જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર આજે 3 પ્રકારના જુદા જુદા એલર્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે. વરસાદના વધી રહેલા દબાણને લઈને આજની રાત્રિથી લઈને ગુજરાતમાં આવતીકાલ સવાર સુધીની અંદર અનેક વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ જોવા મળતું હોય તેમ અનેક જગ્યાની અંદર પૂર આવ્યા હોય તેવા ભયંકર દ્રશ્ય ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર હવે પછી જોવા મળવાના છે. ખાડીના દરિયામાં સક્રિય બનેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ ધીમે કરીને મધ્ય ભારતના વિસ્તારથી હાલ ગુજરાતના તમામ વિસ્તારમાં ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, આ સિસ્ટમની દિશાને, સિસ્ટમનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે, જેની અસરને લઈને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ સૌપ્રથમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની હતી, જ્યાં લો પ્રેશરના એરિયામાંથી સિસ્ટમ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને જમીની વિસ્તારોમાં ટકરાઈ હતી. ત્યારબાદ આ સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને હવે પછી આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવવા માટે પુષ્કળ જોર ગુજરાત ઉપર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લામાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળતું હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં સતત જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પૂર આવવાની તૈયારીઓ કરતા હોય તેમ રોડ રસ્તા ઉપર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે. મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યની અંદર 1 ઓગસ્ટ 2024ના રોજ કયા વિસ્તારો, કયા પંથકો, કયા જિલ્લાઓની અંદર હવે પછી કેવા પ્રકારનું વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, કયા વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ વરસવા માટે કયા જિલ્લામાં કેવા પ્રકારની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગતો ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત માહિતીઓ દર્શાવી દેવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ વિભાગની સચોટ આગાહી સામે આવી છે, જેમાં આજે વરસાદના ખતરાને લઈને ગુજરાતમાં એક સાથે 3 પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં અત્યંત ભયંકરથી લઈને તોફાની વરસાદ વરસતો હોય તેમ આભ ફાટતું હોય તેમ અત્યંત ભારે વરસાદને લઈને ગુજરાતમાં રેડ એલર્ટ, બીજા નંબરની અંદર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ત્રીજા નંબરની અંદર ગુજરાતમાં વરસાદના ખતરાને લઈને ત્રીજા નંબરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો ખાસ માહિતી મેળવશું ગુજરાતમાં આજે સાંજ સુધીની અંદર કયા વિસ્તારો, કયા પંથકો, કયા જિલ્લાઓની અંદર પૂર આવે તેવા ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ વરસવા માટે ગુજરાતમાં કયા જિલ્લાની અંદર સૌથી ખતરનાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયા બાદ ધીમે હવે સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરોને લઈને આણંદના જિલ્લાથી લઈને અહેમદાબાદના જિલ્લામાં, સુરેન્દ્રનગરના તમામ વિસ્તારથી બોટાદના વિસ્તારોની અંદર, ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી રાજકોટના વિસ્તારની અંદર 1 તારીખ દરમિયાન ગુજરાતમાં આ તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.
ફરી એકવાર જાણી લેજો. રાજકોટનો જિલ્લો, ભાવનગરનો જિલ્લો, બોટાદનો જિલ્લો, સુરેન્દ્રનગરના જિલ્લામાં, અહેમદાબાદના જિલ્લાથી લઈને આણંદના વિસ્તારની અંદર 1 ઓગસ્ટ દરમિયાન રીતસરના કાળા વાદળો ગુજરાતમાં ફાટી પડતા હોય તેમ આભ ફાટવાને લઈને આ તમામ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સિસ્ટમ દિશાઓ બદલીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આગળ વધતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં આગામી 24 કલાકની અંદર વાવ-થરાદનું ક્ષેત્ર પાટણના વિસ્તારમાં, ગાંધીનગરના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારમાં, અરવલ્લીના વિસ્તારથી સાબરકાંઠા અને બનાસકાંઠાના આ તમામ ક્ષેત્રોની અંદર તોફાનીથી લઈને મુશળધાર વરસાદ હવે પછી તૂટી પડતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદના ખતરાને, વરસાદના જોરને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચનો ક્ષેત્ર, અમરેલીનો જિલ્લો અને મોરબીના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્રીજા નંબરની અંદર યલો એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ તો ગીર સોમનાથના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારમાં, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરના વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્ર એટલે કે દાહોદનો ક્ષેત્ર, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને ખેડાના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડના વિસ્તારોની અંદર 1 તારીખ દરમિયાન વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો કે 1 તારીખથી ગુજરાતના દક્ષિણીય ભાગોની અંદર ધીમે ધીમે વરસાદનું જોર હવે પછી ઘટતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ 1 તારીખ અને 2 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર તોફાની વરસાદનું જોર દર્શાવતો જોવા મળી શકે છે.